નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની સ્કોલરશિપ યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6માં ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે। સાથે સાથે ધોરણ 6 થી ધોરણ 12 સુધીનો વિદ્યાર્થી અભ્યાસ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશિપ યોજનામાં અરજી ફોર્મ ભરવું છે તો તમને ઘર બેઠા જ નજીવી ફી સાથે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, રાજ્ય સરકાર શ્રી દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્રથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ધોરણ 6માં છે તે પ્રવેશ આપવામાં આવે છે। તેમજ સાથે સાથે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। તો મિત્રો, આજે સ્કોલરશિપનો લાભ મેળવવા માટે, યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ એક સીઈટી પરીક્ષા આપવાની હોય છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તે આપવાની હોય છે। વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તેના આધારે એક મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। વર્ષ 2025-26નું જે સત્ર છે તેમાં મિત્રો જે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની જે શાળાઓ છે એટલે કે જે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે અને સૈનિક શાળાઓ છે તેમાં પણ વિદ્યાર્થીઓને ધોરણ 6માં છે તે પ્રવેશ આપવામાં આવશે। તેમાં પણ મિત્રો અલગથી કોઈ પણ પ્રકારની પરીક્ષા નહીં લેવામાં આવે। મિત્રો, આ જે સીઈટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું જે મેરિટ છે તે મેરિટના આધારે આદિજાતિના જે વિદ્યાર્થીઓ છે તેઓને મિત્રો અહીં જે સૈનિક શાળા અને જે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તેમાં તેઓને પ્રવેશ આપવામાં આવશે, જેથી કરી મિત્રો આ શાળાના પ્રવેશ માટે અલગથી વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની રહેતી નથી। એક જ પરીક્ષાના આધારે મિત્રો આ શાળામાં પણ એડમિશન મળવાપાત્ર થશે। તે સિવાય મિત્રો ચર્ચા કરી લઈએ કે આ જે યોજના છે તેનો લાભ છે તે ક્યાં ક્યાં વિદ્યાર્થીઓ મેળવી શકે છે। તો કે મિત્રો, અહીં વિદ્યાર્થી સરકારી અથવા તો જે ગ્રાન્ટેડ શાળાઓ છે જેમ કે મિત્રો સરકારી અથવા તો પંચાયત, નગરપાલિકા કે મહાનગરપાલિકા હસ્તકની જે શાળાઓ છે અથવા તો આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની જે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓ છે, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત જે શાળાઓ છે તો આ શાળામાં વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી ધોરણ 5 સુધીનો અભ્યાસક્રમ છે તે પૂર્ણ કરેલું હોય તો તેવા વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને મિત્રો અહીં જે રક્ષા શક્તિ સ્કૂલ છે તે સિવાય મિત્રો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની જે શાળાઓ છે જેમ કે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ અને સૈનિક શાળાઓ છે તો આ શાળામાં વિદ્યાર્થીઓએ જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપેલ છે એટલે કે સીઈટી ની પરીક્ષા આપેલ છે તે પરીક્ષાના મેરિટના આધારે વિદ્યાર્થીઓને ધોરણ 6માં છે તે પ્રવેશ આપવામાં આવે છે। સાથે સાથે જે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના છે તે યોજના અંતર્ગત વિદ્યાર્થી ધોરણ 6 થી ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કરે છે તો આ અભ્યાસના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે। તે સિવાય ચર્ચા કરી લઈએ ખાનગી શાળાઓ વિશે કે જે સ્વનિર્ભર શાળામાં વિદ્યાર્થીઓએ ધોરણ 1 થી ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તો તેવા વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ છે તો તેમાં જ મિત્રો અહીં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે પ્રવેશ છે તે મળવાપાત્ર થશે એટલે કે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ પણ આ જે યોજના છે તેનો લાભ મેળવી શકે છે। એ મિત્રો તે વિદ્યાર્થીઓને માત્ર રક્ષા શક્તિ સ્કૂલ છે તેમાં જ પ્રવેશ છે તે મળવાપાત્ર થશે। તેઓએ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે તે પણ આપવાની રહેશે અને મેરિટના આધારે વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ મળવાપાત્ર થશે। મિત્રો, અહીં જે ચાલુ શૈક્ષણિક વર્ષ છે તો તેમાં વિદ્યાર્થી ધોરણ 5માં અભ્યાસ કરતા હોય તો તે વિદ્યાર્થી આ પરીક્ષા છે તે આપી શકશે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે અને આ જે પરીક્ષાનું આયોજન છે તે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે અને બોર્ડ દ્વારા અગાઉ પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દીધેલ છે। આ જે પરીક્ષા છે તે 22 માર્ચ 2025 અને શનિવારના રોજ લેવામાં આવશે। તે સિવાય આપણે ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે અહીં મિત્રો પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે તો કે અહીં વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 7 ફેબ્રુઆરી 2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 19 ફેબ્રુઆરી 2025 સુધી વિદ્યાર્થી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, આ જે પરીક્ષા આપવા માટે તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી છે તે ભરવાની રહેતી નથી। અહીં નિઃશુલ્ક જ છે તે પરીક્ષા તમે આપી શકશો અને પરીક્ષાની જે તારીખ છે તે આપણે આગળ જોયું તે રીતે મિત્રો અહીં 22 માર્ચ 2025 અને શનિવારના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ 6માં પ્રવેશ આપી અને વિદ્યાર્થી ધોરણ 12 સુધીનો અભ્યાસ કરે છે તો તે સમયગાળા દરમિયાન સ્કોલરશિપ આપવામાં આવે છે।
આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.